અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કરારના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। મેઘરજ તાલુકાના 22 ખેડૂતોની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે। ખાનગી સોલાર કંપનીના કોન્ટ્રાક્ટરની સામે આ ફરિયાદ નોંધાઈ છે। ભાડાના 22 ટ્રેક્ટર અને 4 ટ્રોલી પરત ન આપ્યાનો આક્ષેપ છે। કરાર પૂર્ણ થયા બાદ પણ ટ્રેક્ટર પરત ન અપાયાના આરોપ લાગ્યા છે। ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત 1.89 કરોડ રૂપિયાથી વધુની છે। ખેડૂતો હજુ પણ બેંકના લોનના હપ્તા ભરવા માટે મજબૂર બન્યા છે। 3 મહિનાનો કરાર કર્યો અને 2 મહિનાના પૈસા આલ્યો અને 1 મહિનાનો બાકી મૂક્યો અને એમ કરીને કે મહિનો 5 દિવસ માટે તને પૈસા આલું છું એમ કીધું અને પછી એમ કરીને કે મને ફોન કર્યો તો ફોન પછી કલાકમાં ફોન કરું છું અને હમણે તારા છોકરાનું કેનાલ હું પૈસા નાખું છું એમ કરી અને મારો ટ્રેક્ટર સોનાલિકા લઈ ગયો પેલો વિજયભાઈ પરમાર અને મને 3 મહિનાનો કર્યો। આજે થઈ ગયા મારા 6 મહિના થઈ ગયા સાહેબ। પછી શું કરવાનું? એને ઘેર જઈને તો જઈને પાછા આવ્યા મોટી ગાડી લઈને, એ પણ મને પેટ્રોલ ને પૈસા ના મળ્યા। અનાજ વેચીને અમે પેટ્રોલ પૂરું કર્યું। મારો ટ્રેક્ટર લઈ ગયો ભાડે કરાર કરીને 3 મહિનાનો ભાડો આલ્યો, પછી વાયદા પર વાયદા અને 8મો મહિનો બેસી ગયો છે। કોઈ ભાડો નહીં, જે ફોન કરીએ તે આવી ગયું ટ્રેક્ટર, અહીંયા આવી ગયું, પેલા આવી ગયું, પણ તું જગ્યા બતા, જગ્યાએ નહીં બતાવતી અને ઘેર અમે વારંવાર ગયા ગાડી લઈ લે। એનો બૈરો કે ગયો એના જોડે જાઉં, અહીં ટ્રેક્ટર લેવા ના આવવાનું, અમને રાતે કે ઊંઘવા નહીં દે, અમે રાતે નહીં ગયા, અમે દિવસે ગયા છે અને અમને વારંવાર સામે પડે છે। મેં મારો ટ્રેક્ટર જોઈએ, અમારો નેવ જોઈએ, અમે ગરીબ લોકો છીએ, અમે તાળી મજૂરી કરીને ટ્રેક્ટરના હપ્તા ભરીએ, અમારી ખેતી પડી છે, કોઈ લોકો ગામના તાળીઓ કૂટે છે, ખેડવા માંગતા નથી, કેમ આ લીધું? એ અમને છેતરપિંડી કરીને લઈ ગયો છે। કાળુભાઈ મગનભાઈ કરીને એમને છોકરો છે, એમનો છોકરો એ આવે તો મારા જોડે કે ટ્રેક્ટર આપી દે કાકા કે મને પછી કીધું મેં ટ્રેક્ટર આપ્યું એમને ભાડે। માલપુર ગયા, માલપુરથી પછી અમે ગયા સ્ટેમ્પ કરાવવા। સ્ટેમ્પ કરાવ્યા પછી ક્યાં કે તમારું 18,000 રૂપિયા ભાડું લખાય, એ પછી અમને 2 મહિનાનું ભાડું આપ્યું, તો બાકીનું ભાડું અમારું બાકી જ છે। અને 8 દિવસ પછી અમારી ખેતીનો ટાઈમ થયા પછી અમે ટ્રેક્ટરની માંગણી કરી, એ ભાઈ કહે કે આજે આવશે કાલે આવશે, પણ મારે વિજયભાઈ રાધાભાઈ આજે આવશે કાલે આવશે, એના માટે અમે 1.5 મહિનો વેટ કરી। 1.5 મહિનો વેટ કર્યા પણ અમારું ટ્રેક્ટર આજ સુધી આવ્યું નહીં। પછી અમે ફરિયાદ કેસ કરી દીધી। બાબતે વાત કરેલી અને રૂપિયા 300ના કરાર ઉપર એને 15,000ના ભાડેથી ટ્રેક્ટર આપેલું અને ટ્રેક્ટર આપી દીધા બાદ ટુકડે ટુકડે એને પૈસા પણ ચૂકવેલા, પણ અમુક સમય બાદ એને પૈસા ચૂકવવાનું ભાડું આપવાનું બંધ કરી દીધેલું। એટલે ફરિયાદી એમની પાસે ટ્રેક્ટર પરત માંગેલું, ટ્રેક્ટર અને ટ્રોલી, તો ટ્રેક્ટર અને ટ્રોલી પણ એને પરત, તો 22 ટ્રેક્ટર 4 ટ્રોલી અને 89 લાખનો મુદ્દામાલ છે એ આ લોકોએ છેતરપિંડીથી મેળવેલો છે અને પરત કરેલો નથી। એ અનુસંધાને આ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ અનુસંધાને હાલ ગુનાની તપાસ ચાલુમાં છે। ગણતરી કરીએ તો 1,89 લાખ જેવો મુદ્દામાલ થવા જાય છે અને આરોપીઓની જે ધરપકડ કરવાની કાર્યવાહી એ બધું વધુ ચાલુમાં છે।